વાત કરી છે મુંદરકા રોડ ઉપર ટેસ્ટીનગર આસપાસ આગ લાગી છે। અમે જઈ રહ્યા છીએ, મારી પાછળ અંબુજાથી પંપો આવે છે પાણીનો। નમસ્કાર મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો એ કોડીનાર શહેર અને મુદ્વારકા રોડ પાસે એક ભંગારના ડેલામાં આગ લાગી હોય। આગ લાગતા કોડીનાર નગરપાલિકા અને કોડીનાર પોલીસ સ્ટેશનમાં જાણ થતાં તાબડતોબ કોડીનાર પોલીસ તેમજ કોડીનાર નગરપાલિકાના પાણીના બંબા પણ તાબડતોબ આગને બુઝાવવામાં લાગી ગયા હતા અને અંબુજામાંથી પણ પાણીનો બંબો આવેલો હોય અને વેરાવળ ફાયર બ્રિગેડ એટલે કે વેરાવળ નગરપાલિકાના પણ બંબા અત્રે આવી પહોંચ્યા હોય ને આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલુ હોય, પણ કોઈએ આગ લગાડી હોય એવી શંકા છે। કારણ કે ત્યાં પ્રથમ પહેલાં તો નાળિયેરના પાન સળગેલા પડેલા હતા, એના ઉપરથી શંકા જાય છે। કારણ કે આસપાસ કોઈ વીજ વાયર નથી, એટલે કોઈએ પણ આગ લગાડી હોય એવું પણ બને। અને આ આગ વધુ વિકરાળ બનવાનું કારણ તો એક છે કે ત્યાં જે રબરના રોલ હોય, રબરના પટ્ટા હોય, એ રબરના પટ્ટામાં આગ લાગતા વધુ વિકરાળ આગ થઈ હતી। फोन आया नहीं, इसका फोन आवे तो फोन करूँ ने। हाँ, એટલે હવે બધો વેરાવળ બી ફાયર આવી ગયો, અંબુજાનો પાછો બીજો ફરીને આવી ગયો, નગરપાલિકા બી આવી ગયા, એસપી આવી ગયો, લોડર આવી ગયો, નથી કયા કારણોસર આગ લાગી? 6:30 વાગે આગ લાગી। કયા કારણે લાગી કંઈ ખબર નથી। નારેલીના પાંદડા હલગાવ્યા હતા સોસાયટી વાળાએ, એમાં આગ લાગી। હું મારે સામે બારી પડે છે મકાનની, ત્યાંથી મેં જોયું કે આગ લાગી। હા, બરાબર। અંદાજે કેટલું નુકસાન છે? નુકસાન છે 3-3.5 લાખ। આ ડેલો કોનો છે ભંગારનો? રફીક આરકે। અચ્છા, હું એનો ડ્રાઈવર છું। અચ્છા, નમસ્કાર મિત્રો, અત્રે કોડીનાર શહેર અને સામાકાંઠો ટેસ્ટીનગરની બાજુમાં આરકેનો ડેલો એટલે કે ભંગારનો ડેલો છે ને એ ભંગારના ડેલામાં કોઈ વ્યક્તિએ ભંગારના ડેલાની બાજુમાં જે નાળિયેરના પાના સળગાવ્યા અને હવા સાથે આગ આખા ડેલામાં ફરી વળી હતી। અંદાજે કેટલું નુકસાન હશે? 3 થી 3.5 લાખનું નુકસાન છે અને વધુમાં વધુ નુકસાન તો સવારે ખબર પડશે કે કેવડું નુકસાન થયું છે। અને તમે અત્યારે પણ મારી પાછળ જે લોકો આગ બુઝાવવાળામાં અંબુજાથી ફાઇટરો કેટલા આવ્યા? અંબુજાથી 1 ફાઇટર આવ્યું, નગરપાલિકાના 2 અને વેરાવળથી 1। વેરાવળ બુઝાવવાળા 2 વાર આવ્યો અને કોડીનાર નગરપાલિકાનો પણ તમામ સ્ટાફ અહીંયા હાજર હોય। હેલો, તાબડતોબ આગને બુઝાવવામાં આવી છે। અત્યારે રાત પડી ગઈ એટલે કંઈ દેખાય નહીં, પણ તમને બોમ્બો દેખાતો હશે। लगा नीचे में नीचे से और हाँ
મારું નામ ગોહિલ જીતેન્દ્રસિંહ, વેરાવળ ફાયરમાંથી. અમે ડીસીઓ હરપાલસિંહ ખેર તથા અમારી આ ટ્રેનિંગમાં જોડે આવેલા સ્ટાફ સાથે અમને 7:22 કોલ મળેલો કે કોડીનાર ભંગારનો ડેલો છે તેમાં આગ લાગેલી. તો અમે સમયસર પહોંચીને આગને કાબૂમાં લીધેલ છે અને હાલમાં આગ કંટ્રોલમાં છે. બરાબર.